નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 9. હવે આપણે કયા પિરિયડમાં આપણે ટપાલ વ્યવહારની દુકાનો વિશે સમજ્યા, એની ઘણી બધું લાક્ષણિકતાઓ વગેરે વગેરેનો અભ્યાસ કર્યો. તો હવે આપણે બાકી રીતની ફ્રેન્ચાઇઝીથી શરૂઆત આપણે કરીશું. તો કે ડી, ફ્રેન્ચાઇઝ કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવાઓ વેચવાની કે વસ્તુ બનાવવાની વેચવાનો વિશેષ અધિકાર આપવામાં આવે છે, તેને ફ્રેન્ચાઇઝ કહે છે. વિશેષ અધિકાર આપવામાં આવે છે, તેને ફ્રેન્ચાઇઝી કહે છે. એક માલની ફ્રેન્ચાઇઝી બીજાને આપી દે તો તેને ફ્રેન્ચાઇઝી કહે છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આ પ્રકારની જે દુકાનો હોય છે તે મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂડી કંપની જેવી જ હોય છે. સામાન્ય રીતે જો વસ્તુની ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. તો મૂળ જે કંપની હોય છે તે કાચો માલ આપણને પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂડી કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. તે સુધારાલક્ષી મૂડી કંપની હોય છે તે આપણને સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. મૂળ કંપની પોતાની ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. જે મૂળ કંપની હોય છે પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. જે બ્રાન્ડ હોય છે તેનો છૂટ આપે છે. તેના બદલા વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવે છે. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે. કેટલાક નાસ્તા ગૃહો, કોમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓને પૂરી પાડે છે. આ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝી લેનારને જાહેરાતનો ખર્ચ ઓછો કરવો પડે છે. જે ફ્રેન્ચાઇઝી લેનાર હોય છે, મૂળ કંપની જાહેરાત કરતી હોવાથી કારણે તે ફ્રેન્ચાઇઝી લેનારને જાહેરાતનો ખર્ચ ઓછો કરવો પડતો હોય છે. જે ફ્રેન્ચાઇઝી લઈ લે છે એને જાહેરાતનો ખર્ચો, કારણ કે ડાયરેક્ટ કંપની કરશે તે મૂળ કંપની કરશે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો સુપરમાર્કેટ એટલે શું? તો કે સુપરમાર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે. તે પણ એક છૂટક વેપાર કરતી એક દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે. જે ગ્રાહકો હોય છે તેને વ્યાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે. સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાત વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે. દેશના વિવિધ મોટા શહેરો કે નગરમાં સુપરમાર્કેટ આવેલ છે. બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ વિશાળ હોય છે. આ બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ શું હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વિશાળ હોય છે. હવે આપણે આગળ વધશું તો કે શોપિંગ મોલ. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યા તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું. શોપિંગ મોલ તરીકે તે વિકાસ પામ્યું છે. શોપિંગ મોલનું બાંધકામ સુપરમાર્કેટ કરતાં વિશાળ હોય છે. જેનું બાંધકામ છે જે સુપરમાર્કેટો હોય છે તેના કરતાં વિશાળ હોય છે. તેમાં નાની મોટી અનેક દુકાનો એક માલિકી કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતોની તથા મોજ શોખની વસ્તુઓ એક જ સાથે એક જ સ્થળે મળે છે. એક જ જગ્યાએ એક જ સાથેની એક જ સ્થળે મળતી હોય છે. અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવે છે. વિવિધ ઉત્પાદકોને એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ કે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. તેથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો મળે છે. વિશાળ શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ હોય છે તે માટે ગ્રાહકોને
ઓપ્શન મળી જશે કઈ કઈ વસ્તુઓ ખરીદવી છે, તક મળી જશે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક વસ્તુઓ જેવી કે નાસ્તાગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, વાઈફાઈ, સિનેમા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું તો કે વેચાણની અન્ય પદ્ધતિ એમાં સ્વયં સંચાલિત વેચાણ પદ્ધતિઓ. સ્વયં સંચાલિત વેચાણ યંત્રોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં આપણે આગળ વધીશું તો કે આ એક પ્રકારનું વસ્તુઓનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર છે, જેના દ્વારા વસ્તુઓનું છૂટક વેચાણ થાય છે. આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવવામાં આવે છે, જેવી કે વર્તમાનપત્રો, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોફી વગેરે વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકે ચલણી સિક્કા યંત્રમાં નાખવા પડે છે. ચલણી સિક્કાઓ હોય છે તે યંત્રમાં નાખવા પડે છે. દરેક વસ્તુ માટે કેટલાક સિક્કા યંત્રમાં નાખવા તે યંત્રની બાજુમાં જણાવેલા હોય છે. યંત્રમાં સિક્કાઓ નાખતા જરૂરી વસ્તુઓ યંત્રમાંથી બહાર આવે છે. જે જરૂરી વસ્તુઓ હોય છે તે યંત્રમાંથી શું આવે છે? બહાર આવે છે. આ પ્રકારના યંત્રો 24 કલાક સતત 7 દિવસ સેવાઓ પૂરી પાડે છે. સ્વયં સંચાલિત વેચાણ યંત્રોનું કારણે સેલ્સમેનોને પગાર, તાલીમ વગેરે ખર્ચો ઘટી જાય છે. આ પ્રકારના યંત્રો હાલમાં શોપિંગ મોલ, હાઈવે મથક, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો જોવા મળે છે. આ પ્રકારની યંત્રોની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલોકઝાઇન્સમાં હીરાએ કરી હતી. હવે જોશું આપણે ટેલિમાર્કેટિંગ. માર્કેટિંગના 2 ભાગોમાં વહેંચી શકાય છે. 1 ટેલિફોનિક માર્કેટિંગ અને 2 ટેલિવિઝન માર્કેટિંગ. તો હવે આપણે આગળ વધીશું તો કે 1 ટેલિફોનિક માર્કેટિંગ. આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમના અનુકૂળ સમય અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે. પ્રત્યક્ષ યોગ્ય મુલાકાત લઈ અને માહિતી પૂરી પાડવામાં આવે છે. વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ કહે છે. જે વેચાણ કરવાની આ પદ્ધતિ હોય છે તેમાં ટેલિફોનિક માર્કેટિંગ કહે છે. આ પદ્ધતિ લોન, ધિરાણ, વીમાની સેવા, ક્રેડિટ કાર્ડ વગેરે સેવાઓ માટે ઉપયોગી હોય છે. મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ કે સેવાઓને મળી રહે છે અને ગ્રાહકોનો સમય બચે છે. આ માટે યોગ્ય જે ગ્રાહકોનો સમય હોય છે તે યોગ્ય બચી જતો હોય છે. હવે જોશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ટેલિવિઝન માર્કેટિંગ. આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિર્દેશન કરવી વસ્તુઓ કે સેવાઓની સંપૂર્ણ માહિતી આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. સાથે સાથે વસ્તુઓ કે સેવાની ખરીદી માટે ગ્રાહકોને ફોન નંબર કે વેબસાઇટનું નામ આપવામાં આવે છે. ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરી વર્દી આપી શકે છે. ગ્રાહકોના ઘરે વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુઓ તથા મોજ શોખ અને સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ વસ્તુઓના નાણાંની ચૂકવણી 2 રીતે કરી શકાય છે. 1 ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય છે અને 2 વિદ્યાર્થી મિત્રો બીજી તો કે વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી ચૂકવવામાં આવે COD કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે. મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય પણ બચી જાય છે. હવે જોશું ઇન્ટરનેટ માર્કેટિંગ. ઉત્પાદક પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમોમાં જેવા કે ઈમેલ, પોર્ટલ,
બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે. કેટલીક વાર તેમની પોતાની વેબસાઇટ પણ હોય છે, જેવી કે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, Amazon.com વગેરે. આ બધી ઓનલાઈન ઇન્ટરનેટ માર્કેટિંગો છે. આનાથી તમે તો વિદ્યાર્થી મિત્રો પરિચિત જ હશો. ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફોની વસ્તુઓ સામે સરખામણી કરી વસ્તુઓ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા જ વર્દી આપતા હોય છે અને તેની ચૂકવણી ઓનલાઈન અથવા તો કેશ ઓન ડિલિવરી ચૂકવવામાં હોય છે. વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમો તરફ વધુ વળ્યા છે, કારણ કે વચ્ચેના મધ્યસ્થીઓ શોરૂમના ખર્ચ વગેરે ન હોવાને કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળે છે. સાથે સાથે ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ મળે છે. આના પાછળ જે વેચાણની સેવા હોય છે તે આપણને મળતી રહે છે. હવે જોઈશું આપણે આગળ વેપારના પારિભાષિક શબ્દો. એક, કેશ ઓન ડિલિવરી, COD. જ્યારે ઉત્પાદક કે વેચાણ કરતા ગ્રાહકોને માલની સોંપણી કરે ત્યારે રોકડા ચૂકવવામાં આવે તેને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે. રોકડ ચૂકવવામાં આવે છે તેને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે. ફ્રી ઓન બોર્ડ. વિદ્યાર્થી મિત્રો હવે જોશો ફ્રી ઓન બોર્ડ એટલે શું, તો કે નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવામાં આવે છે તેને ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો જોશું આપણે માલની પડતર, વીમો અને ગાડી ભાડું. તો કે જે ભરતીઓમાં માલની પડતર, વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવે છે તેને CIF ભરતીયું કહેવામાં આવે છે. શું વિદ્યાર્થી મિત્રો, તો કે CIF ભરતીયું કહે છે. 4 નંબર, ભૂલચૂક લેવી દેવી. સામાન્ય રીતે ભરતીયામાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે છે. તેને અર્થ એ થાય છે કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ આપવામાં આવે તે સ્વીકાર બનશે. પહોંચ આપવામાં આવે છે તે યોગ્ય સ્વીકાર બનશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તફાવત જોવાનું છે. ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વચ્ચેનો તફાવત. એમાં એક હેતુ. ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો. તો કે ખાતાવાળી દુકાનોમાં ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવે છે, જ્યારે વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈને વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. 2, વેચાણની પદ્ધતિ. તો કે માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં થાય છે. માલનું વેચાણ એક જ સ્થળે અને જુદા જુદા વિભાગોમાં થાય છે, જ્યારે સંકળાયેલી દુકાનોમાં માલનું વેચાણ વિવિધ સ્થળોએ સાંખ દ્વારા થાય છે. વિવિધ સ્થળો અને સાંખ દ્વારા થતો હોય છે. હવે જોશું આપણે કે જોખમ. વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થતી હોવાથી જોખમ વધુ છે. એક જ સ્થળે થતી જોખમ વધુ છે, જ્યારે વેચાણ પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ સાંખ દ્વારા થાય છે તેથી જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. 4, માલનું વેચાણ. માલનું વેચાણ રોકડેથી કે હપ્તા ખરીદી પદ્ધતિ દ્વારા થાય છે, જ્યારે માલનું વેચાણ રોકડેથી થાય છે. 5, ગ્રાહકોને પસંદગીની તક. ખાતાવાળી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુઓ વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની વિશાળ તક મળી રહે છે, જ્યારે સંકળાયેલી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુ વેચાણ થતું હોવાથી પસંદગીની તક ખૂબ જ ઓછી મળે છે, જ્યારે ખાતાવાળીમાં પસંદગીની તક યોગ્ય મળી રહે છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. છૂટક વેપારી અને જથ્થાબંધ વચ્ચેનો તફાવત. તો 1, મૂડીરોકાણ. છૂટક વેપારમાં ધંધા માટે મૂડીરોકાણ ઓછું હોય છે, જ્યારે જથ્થાબંધ વેપારમાં ધંધા માટે મૂડીરોકાણ ખૂબ જ વધુ હોય છે. 2, ખરીદ વેચાણ. નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાતો પ્રમાણે ગ્રાહકોને છૂટક વેચાણ કરે છે, જ્યારે મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. 3, વિપરીત કડી. ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીઓ વચ્ચે વિપરીત કડી સમાન છે, જ્યારે છૂટક વેપારી કે ઉત્પાદકો વચ્ચે
વિતરણની કડી સમાન હોય છે. 4. વસ્તુનું વેચાણ. વિદ્યાર્થી મિત્રો, અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીઓ વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે, જ્યારે જથ્થાબંધ વેપારીમાં મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. 5. વિદ્યાર્થી મિત્રો, 5મું, વેપારીઓની સંખ્યા. તો કે છૂટક વેપારીઓની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. છૂટક વેપારની સંખ્યા પ્રમાણમાં ખૂબ જ વધુ હોય છે, જ્યારે જથ્થાબંધ વેપારીઓની સંખ્યા પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરીશું.